ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11થમાં ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે છેલ્લે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, બરાબર, લાસ્ટ વિડીયોની અંદર આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાત કરી હતી. હવે આજે આપણે બીજો એક અગત્યનો ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સની વાત કરીશું. બરાબર. પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. બરાબર. પૂર્ણ વર્તમાનકાળની અંદર કેવી ક્રિયાઓ આવતી હતી કે જે ક્રિયાઓ વર્તમાનમાં થોડા સમય પહેલાં જ થઈ હોય તો તેવી ક્રિયાઓ પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે. જ્યારે પૂર્ણ ભૂતકાળમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર ભૂતકાળમાં ઘણા સમય પહેલાં કોઈ ક્રિયા પૂરી થઈ હોય તો તેવી ક્રિયાઓ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં આવે છે. બરાબર. જો ભૂતકાળમાં ઘણા સમય પહેલાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય તો તેવી ક્રિયાઓ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં દર્શાવવામાં આવે છે. બરાબર. ભૂતકાળમાં ઘણા સમય પહેલાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય તો તેવી ક્રિયાઓ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં દર્શાવવામાં આવે છે. એટલે ભૂતકાળમાં જ થઈ હોય અને ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય અને એ પણ ક્યારે ઘણા સમય પહેલાં, તો તેવી ક્રિયાઓ આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં દર્શાવીશું. ત્યાર પછી જોઈએ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ એટલે કે V3 લખાય છે. બરાબર. ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ એટલે કે V3 લખાય છે અને તે પહેલાં હેડ લખવામાં આવે છે. બરાબર. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર હેઝ કે હેવ લખાય છે, જ્યારે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં હેડ લખાય છે. પછી જુઓ, પૂર્ણ વર્તમાન કાળમાં મોટે ભાગે બે ક્રિયાઓ દર્શાવવામાં આવે છે એક સાથે. બેમાંથી જે ક્રિયા પહેલાં થઈ હોય તે પૂર્ણ ભૂતકાળની હોય છે અને જે ક્રિયા પછીથી થઈ હોય તે ક્રિયા સાદા ભૂતકાળની હોય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ બહુ જ અગત્યનું વસ્તુ છે કે પૂર્ણ ભૂતકાળની અંદર તમને એક સાથે બે ક્રિયાઓ દર્શાવવાની હશે. બરાબર. દર્શાવેલી હોય છે તો બંને ક્રિયાઓ જ્યારે સાથે દર્શાવે છે એક જ વાક્યની અંદર, કાં તો બે વાક્ય કમ્બાઈન હોય તો એમાં આપણે એવું જોવાનું કે જો ક્રિયા બેમાંથી કઈ ક્રિયા પહેલી થઈ છે તો જે ક્રિયા પહેલાં થઈ હોય તે પૂર્ણ ભૂતકાળની હશે અને જે ક્રિયા પછી થઈ હોય તે સાદા ભૂતકાળની હશે. બરાબર. તો એટલે આમાં આપણે પૂર્ણ ભૂતકાળમાં શું વાત કરીએ આપણે કે ભાઈ ભૂતકાળમાં ઘણા સમય પહેલાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય તો તેવી ક્રિયાઓ પૂર્ણ ભૂતકાળમાં આવશે. બરાબર. અને ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ V3 લખવામાં આવે છે અને તે પહેલાં હેડ લખાય છે. આમાં ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની કે સાદો ભૂતકાળ જે હોય એમાં ફક્ત ક્રિયા થઈ છે એવું દર્શાવવામાં આવે છે, ક્રિયા પૂર્ણ થઈ છે એવું નથી દર્શાવતા. જ્યારે પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર શું દર્શાવીશું કે ક્રિયા પૂરી થઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. બરાબર. અને આમાં આપણે ખાસ એમાં જોવાનું કે બે ક્રિયાઓ જ્યારે સાથે આપવામાં આવી હોય ત્યારે જોવાનું કે બેમાંથી પહેલી ક્રિયા કઈ થઈ છે તો જે ક્રિયા પહેલી થઈ હોય તે પૂર્ણ ભૂતકાળની હશે અને જે ક્રિયા પછીથી થઈ હોય તે સાદા ભૂતકાળની હશે. બરાબર. હવે ધારો કે આપણે કોઈ વાક્ય એક્ઝામ્પલ તરીકે જોઈએ કે મોહને તેનું હોમવર્ક પૂરું કર્યું અને પછી તે રમવા ગયો, તો બેમાંથી પહેલી ક્રિયા કઈ થઈ? હોમવર્ક પૂરું કરવાની. બરાબર. અને પછીથી તે રમવા ગયો, તો જે હોમવર્ક પૂરું કરવાની ક્રિયા છે તે પૂર્ણ ભૂતકાળની છે અને રમવા જવાની જે ક્રિયા છે તે પછીથી થઈ છે એટલે એ સાદા ભૂતકાળની છે. બરાબર. કાં તો પછી જો આ જ વસ્તુને આપણે જો બીજી રીતે કહીએ તો વર્તમાનની નજીકની જે ક્રિયા હોય, બરાબર, વર્તમાનની નજીકની જે ક્રિયા હોય તે સાદા ભૂતકાળની હશે અને વર્તમાનથી દૂરની જે ક્રિયા હોય તે પૂર્ણ ભૂતકાળની હશે. બરાબર. તમે જ્યારે કદાચ વાક્ય પણ તમારે જાતે બનાવવાના આવે ત્યારે પણ તમારી વસ્તુનું ધ્યાનમાં રાખવાનું કે કઈ ક્રિયા પહેલી થઈ છે અને કઈ ક્રિયા પછી થઈ છે. બરાબર. ચાલો હવે એના ઓળખ શબ્દ જોઈએ આપણે. વેન, ઓલરેડી, આફ્ટર અને બિફોર. બરાબર. વેન અને ઓલરેડી જે છે, વેન જે છે તે ચાલુ ભૂતકાળની અંદર પણ એ વસ્તુ આવે છે કારણ કે આની અંદર પણ જ્યારે ને ત્યારે પ્રકારના જે વાક્ય છે તે દર્શાવવા માટે અહીંયા વેનનો ઉપયોગ થશે. બરાબર. પછી ઓલરેડી. ઓલરેડી જે છે તે પણ પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે અને અહીંયા પણ આવે છે. તો આમાં એવું યાદ રાખવાનું કે ઓલરેડી વાળું જે વાક્ય છે તે વાક્યની અંદર ભૂતકાળ દર્શાવતો કોઈ શબ્દ હોય તો એ વાક્ય પૂર્ણ ભૂતકાળનું હશે અને ભૂતકાળ દર્શાવતો કોઈ શબ્દ નહીં હોય તો એ વાક્ય
પૂર્ણ વર્તમાન કાળનું હશે. બરાબર, આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. પછી આફ્ટર એટલે શું થાય? પછી. અને બિફોર એટલે શું થાય? પહેલા. તો પૂર્ણ ભૂતકાળની અંદર મોટે ભાગે આ 4 જ ઓળખ શબ્દો હોય છે: વેન, ઓલરેડી, આફ્ટર અને બિફોર. બરાબર, વેન, ઓલરેડી, આફ્ટર અને બિફોર. ચલો હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ તો તમને ખ્યાલ આવે. વેન એલન રીચ્ડ ધ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, ધ મેચ હેડ ઓલરેડી સ્ટાર્ટેડ. બરાબર સમજો કે વેન એલન રીચ્ડ ધ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, ધ મેચ હેડ ઓલરેડી સ્ટાર્ટેડ. કે ભાઈ જ્યારે એલન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર પહોંચ્યો, ધ મેચ હેડ ઓલરેડી સ્ટાર્ટેડ, ત્યારે મેચ પહેલાથી શરૂ થઈ ચૂકી હતી. તો 2 ક્રિયાઓ અહીંયા દર્શાવી છે. બરાબર, એક તો એલનના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર પહોંચવાની ક્રિયા અને બીજી મેચ શરૂ થવાની ક્રિયા. તો અહીંયા શું આનો અર્થ શું થાય છે કે જ્યારે તે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર પહોંચ્યો રમતના મેદાન પર, ત્યારે મેચ શરૂ થઈ ચૂકી હતી. તો 2 માંથી પહેલી ક્રિયા કઈ થઈ? મેચ શરૂ થવાની, એટલા માટે તે પૂર્ણ ભૂતકાળની છે. અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર પહોંચવાની ક્રિયા પછી થઈ, એટલા માટે તે સાદા ભૂતકાળની છે. બરાબર, એટલે વેન એલન રીચ્ડ ધ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, ધ મેચ હેડ ઓલરેડી સ્ટાર્ટેડ. ઓકે, અને અહીંયા જો અહીંયા ઓલરેડી શબ્દ લખવામાં આવે છે, તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા આ વાક્યમાં પણ અહીંયા રીચ્ડ છે, વેનનો ઉપયોગ થયો છે, હેડ લખ્યું છે. તો આ વાક્ય જે છે આના પરથી ખબર પડે કે ભાઈ આ વાક્ય જે છે તે પૂર્ણ ભૂતકાળનું છે, પાસ્ટ પરફેક્ટ ટેન્સનું છે. બરાબર, ચલો પછી જુઓ. When the teacher came into the class, Ram had already completed the homework. બરાબર, કે when the teacher came into the class, Ram had already completed the homework. કે ભાઈ જ્યારે ટીચર ક્લાસરૂમમાં આવ્યા ત્યારે રામે પહેલેથી જ તેનું હોમવર્ક કમ્પ્લીટ કરી નાખ્યું હતું. તો અહીંયા પણ જુઓ 2 ક્રિયા થાય છે. એક તો ટીચરના ક્લાસરૂમમાં આવવાની અને બીજું રામનું હોમવર્ક પૂરું કરવાની. તો 2 માંથી પહેલી ક્રિયા કઈ થઈ છે? હોમવર્ક પૂરું કરવાની. બરાબર, એટલા માટે તે પૂર્ણ ભૂતકાળની છે. અને બીજી ક્રિયા ટીચરના આવવાની થઈ, બીજી મીન્સ કે પછીથી જે ક્રિયા થઈ છે તે ટીચરના આવવાની છે, માટે તે સાદા ભૂતકાળની છે. બરાબર, એટલે આ રીતે તમારે ઓળખવાનું છે. અહીંયા તો જો કે આપણે એમ વાક્ય રચના પરથી પણ ઓળખી શકીએ કે હેડ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ છે, એટલા માટે આ પૂર્ણ ભૂતકાળ છે. અને અહીંયા જ્યારે આ વાક્યમાં ફક્ત કેમ જ લખ્યું છે, એટલા માટે આ સાદો ભૂતકાળ છે. બરાબર, આ પ્રમાણે પણ આપણે ઓળખી શકીએ. તો આ 2 વાક્યમાં ખ્યાલ આવ્યો. એટલે આમાં ખાસ તમારે ઓલરેડીનો ઉપયોગ જોવાનો છે. બરાબર, કે ભાઈ ઓલરેડી વાળા વાક્યમાં ભૂતકાળ હોય એટલે એ વાક્ય પૂર્ણ ભૂતકાળનું હશે, અને ઓલરેડી વાળા વાક્યમાં ભૂતકાળ ન હોય, બરાબર, ભૂતકાળ દર્શાવતો કોઈ પણ શબ્દ ન હોય, તો તે વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હશે. બરાબર, ચાલો પછી જો આગળનું વાક્ય. ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ. હવે આ પાસ્ટ પરફેક્ટ ટેન્સ માટેનું આ બેસ્ટ એક્ઝામ્પલ છે. શું કહે છે અહીંયા કે ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ. કે ભાઈ ડોક્ટર આવ્યા તે પહેલાં, બરાબર, બિફોર એટલે તે પહેલાં પેશન્ટનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. બરાબર, ખબર પડે છે. ધ ડોક્ટર કેમ, ડોક્ટર આવ્યા તે પહેલાં પેશન્ટનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તો અહીંયા પણ 2 ક્રિયાઓ થાય છે. એક તો પેશન્ટના મૃત્યુ થવાની અને બીજી ડૉક્ટરના આવવાની. તો 2માં આપણે વાક્યનો અર્થ શું થાય છે કે ડૉક્ટર આવ્યા તે પહેલાં પેશન્ટનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. બરાબર, તો અહીંયાથી પહેલી ક્રિયા કઈ થઈ છે? પેશન્ટના મૃત્યુ થવાની, એટલા માટે એ પૂર્ણ ભૂતકાળનું છે. એટલે હેડ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ એની સાથે લખ્યું છે. જ્યારે બીજી ક્રિયા ડૉક્ટરના આવવાની થાય છે એટલે એ સાદો ભૂતકાળ છે. બરાબર, એટલે એ પ્રમાણે. તો અહીંયા ખાસ બિફોર કે આફ્ટરવાળા જે વાક્ય હોય છે એમાં તમારે મેઇન એ સમજવાનું કે જ્યારે વાક્યમાં બિફોર કે આફ્ટર લખ્યું હોય એના પછીના વાક્યનું ટ્રાન્સલેશન તમારે પહેલાં કરવાનું. કારણ કે જો તમે સીધું ટ્રાન્સલેશન કરશો તો એનો અર્થ બદલાઈ જશે. બરાબર, એટલે આમાં ખાસ શું ધ્યાન રાખજો કે બિફોર પછી જે શબ્દ વાક્ય છે એનું ટ્રાન્સલેશન, એનો અર્થ પહેલાં કરવાનો અને પછી આપણે આગળના વાક્યનો અર્થ કરવાનો. કારણ કે જો હવે તમે આ જ એક્ઝામ્પલ જુઓ, અહીંયા છે ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ.
બરાબર કે ભાઈ ડૉક્ટર આવ્યા તે પહેલાં પેશન્ટનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. હવે આ જ વાક્યને જો અહીંયાથી જો ટ્રાન્સલેશન કરીને કહું તો શું થાય? પેશન્ટનું મૃત્યુ થઈ ચૂક્યું થયું તે પહેલાં, બરાબર, બિફોર એટલે પહેલાં ડૉક્ટર આવ્યા. તો આખો શું થઈ છે? અર્થ જ બદલાઈ જાય છે. બરાબર, એટલે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. જો બીજું વાક્ય જોઈએ કે રામ હેડ ગોન ટુ પ્લે બિફોર હી વોચ્ડ ધ ટીવી. તો અહીંયા રામ હેડ ગોન ટુ પ્લે કે ભાઈ રામ જે છે તે રમવા માટે ગયો હતો બિફોર હી વોચ્ડ ધ ટીવી, એટલે તેને ટીવી જોયું તે પહેલાં. એટલે પહેલાં તે રમવા ગયો અને પછી તેણે ટીવી જોયું, એનો અર્થ એ થાય છે. તો બેમાંથી પહેલી ક્રિયા કઈ થાય છે? રમવા જવાની, એટલે એ પૂર્ણ ભૂતકાળની છે. અને પછીથી એણે ટીવી જોયું એટલે એ સાદા ભૂતકાળની છે. એટલે જો અહીંયા વોચ્ડ લખ્યો છે, જ્યારે અહીંયા હેડ અને ગોન લખ્યું છે. પછી જુઓ, હવે આ જ વાક્યને, પહેલા જ વાક્યને જો આપણે આફ્ટરનો યુઝ કરીને લખવું હોય તો કરી જ લખાય. ધ ડોક્ટર કેમ આફ્ટર ધ પેશન્ટ હેડ ડાઈડ. ડૉક્ટર આવ્યા, બરાબર, ક્યારે? કે ભાઈ પેશન્ટનું મૃત્યુ થઈ ગયું પછી. તો અહીંયા પણ આપણે બીજું વાક્ય પહેલાં કહેવાનું છે. ધ પેશન્ટ હેડ ડાઈડ આફ્ટર ધ ડોક્ટર કેમ. બરાબર, એટલે પેશન્ટનું મૃત્યુ થઈ ગયું ત્યાર પછી ડૉક્ટર આવ્યા. પેશન્ટનું મૃત્યુ થઈ ગયું ત્યાર પછી ડૉક્ટર આવ્યા. તો એનો અર્થ એ કે આ વાક્ય જે છે તે પૂર્ણ ભૂતકાળનું છે. અહીંયા આફ્ટર પછી હેડ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ છે અને આગળ કેમ એટલે સાદો ભૂતકાળ છે. એટલે આફ્ટર અને બિફોરવાળા વાક્યમાં તમારે એવું યાદ રાખવાનું કે બિફોરવાળું વાક્ય હોય ને તો હેડ વત્તા ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય આગળ હશે, બિફોર કરતાં પહેલાં હશે. બિફોર એટલે શું થાય? પહેલાં. બરાબર, ધ્યાન આપજો, બહુ અગત્યની ટ્રીક છે આ કે બિફોર એટલે શું થાય? પહેલાં. તો હેડ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ પહેલાં આવશે. બરાબર, જ્યારે આફ્ટર એટલે શું થાય? પછી. તો હેડ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ પછીથી આવશે. બરાબર, બિફોર એટલે પહેલાં થાય તો હેડ વત્તા ક્રિયાપદનું ત્રીજું રૂપ, બરાબર, ક્યારે આવશે? પહેલાં. અને આફ્ટર એટલે પછી થાય એટલે હેડ વત્તા ક્રિયાપદનું ત્રીજું રૂપ પછી આવે. બરાબર, કાં તો પછી બીજી રીતે જો આપણે આને જ કહેવું હોય તો આપણે શું કહી શકીએ કે બિફોર કરતાં પહેલાં ભૂતકૃતનું રૂપ આવે છે, એટલે મીન્સ કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય છે, અને બિફોર પછી સાદા ભૂતકાળનું વાક્ય હોય છે. જ્યારે આફ્ટરની અંદર કેવું હોય છે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, બરાબર, તે પહેલાં આવશે અને ભૂતકૃતનું રૂપ પછી આવશે. કાં તો બીજી રીતે કહીએ તો આફ્ટરવાળા વાક્યમાં પૂર્ણ ભૂતકાળનું વાક્ય જે છે તે પછી આવશે અને ભૂતકાળનું વાક્ય જે છે તે પહેલાં આવશે. બરાબર, એ ખાસ ધ્યાનમાં રાખજો. તો એના એક્ઝામ્પલ્સ તમને ખ્યાલ આવ્યો હશે. બરાબર, ચાલો હવે આપણે એના એક્ટિવ પેસિવની વાત કરીએ. તો જુઓ, એની વાક્ય રચના જોઈએ પહેલાં કે સબ્જેક્ટ, બરાબર, હેડ વત્તા ક્રિયાપદનું ત્રીજું રૂપ, પછી ઓબ્જેક્ટ ને અધર વર્ડ્સ. આ એકદમ સિમ્પલ છે. બરાબર, હેડ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. હવે પેસિવમાં આને કન્વર્ટ કરીએ ત્યારે પહેલાં આપણે શું લખીશું? ઓબ્જેક્ટ અને પછી હેડ. જો હવે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી કે આપણે એક વચન બહુવચન ઓળખવાનું નથી, બરાબર, હેઝ હેવ જેવો પ્રોબ્લેમ નથી. અહીંયા સિમ્પલ તમારે બધામાં હેડ જ લખી દેવાનું છે. એટલે ઓબ્જેક્ટ પછી હેડ પછી બીન પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ. બરાબર, અહીંયા બીન જે છે તે અહીંયા સાથે આવશે. બરાબર, ક્રિયાપદની સાથે કોઈ પણ પ્રશ્નાર્થ નકાર કોઈ પણ વાક્યનો પ્રકાર હોય બીન અને ક્રિયાપદનું ત્રીજું રૂપ સાથે જ આવશે. બરાબર, અને હવે આના પરથી આપણે છે ને એવું યાદ રાખવાનું કે બીન જે છે તે પૂર્ણ કાળ હોય એની અંદર બીન જ આવશે પેસિવ વોઇસમાં. બરાબર, પૂર્ણ કાળ હોય એની અંદર હંમેશા શું આવશે? બીન જ આવશે. જેમ કે પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ ભૂતકાળ. તેવી રીતે ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ, બરાબર, એની અંદર બીંગ આવશે, BEING. બરાબર, એમાં ચાલુ કાળમાં BEING બીંગ આવશે અને પૂર્ણ ભૂતકાળની અંદર BEEN બીન આવશે. ઓકે, આ ખાસ ધ્યાનમાં રાખજો. ચલો, V3 પછી બાય પછી સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. હવે અહીંયા ક્રિયાપદના ભૂતકૃતનો પણ કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે એક્ટિવ વોઇસના વાક્યમાંથી આપી જ દેશે આપણને, એટલે આપણે ખબર પડી જશે કે ભાઈ આ પૂર્ણ ભૂતકાળ જ છે. બરાબર, અને એને ઇઝીલી આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરી શકીશું. બરાબર, ચાલો હવે આપણે એના થોડા એક્ઝામ્પલ જોઈએ. જુઓ, ધે હેડ વોચ્ડ ધ મૂવી, કે તેમણે મૂવી જોયું હતું. તો અહીંયા ક્રિયાપદ શું છે? વોચ્ડ. અને શું જોવાની વાત થઈ છે? ધ મૂવી. એટલે પહેલાં ધ મૂવી લખાશે
પછી હેડ, પછી પેસિવ છે એટલા માટે બીન, બરાબર. મૂવી આપણા માટે ઓબ્જેક્ટ છે એટલે એ પહેલાં લખીશું. મૂવી સાથે આપણે શું લખી દઈશું? હેડ. મૂવી હેડ, પછી પેસિવમાં બીન, અને પછી વોચડ. ધ મૂવી હેડ બીન વોચડ બાય, ધેની જગ્યાએ શું લખાશે? ધેમ, બરાબર. એકદમ સિમ્પલ છે. પછી જુઓ બીજું વાક્ય, શી હેડ ઓલરેડી બોટ અ ન્યૂ મોબાઈલ, કે તેણે નવો મોબાઈલ ક્યારનો ખરીદી લીધો હતો. તો અહીંયા બોટ ક્રિયાપદ છે, બરાબર ને. તો બોટ એટલે ખરીદવું, તો શું ખરીદવાની વાત થાય છે? અ ન્યૂ મોબાઈલ. તો અહીંયા અ ન્યૂ મોબાઈલ જે છે તે આપણા માટે ઓબ્જેક્ટ છે, એટલે એનાથી આપણે પેસિવ વોઇસના વાક્યની શરૂઆત કરીશું. એટલે જુઓ, અહીંયા અ ન્યૂ મોબાઈલ પહેલાં લખી દેવાશે, પછી પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે હેડ તો લખવાનું જ છે. અ ન્યૂ મોબાઈલ હેડ ઓલરેડી. પછી હવે પેસિવમાં આપણે કન્વર્ટ કરવાનું છે, એટલા માટે આપણે શું લખવું પડશે? ક્રિયાપદ પહેલાં બીન લખવું પડશે, બરાબર. હવે તમે ભૂલથી બીન જે છે તે તમે અહીંયા આગળ લખી દો, હેડ બીન, અને પછી ઓલરેડી લખો, અને પછી ક્રિયાપદને ત્રીજી રૂપ લખો, તો એ ખોટું પડશે. એટલે હેડ પછી તરત બીન લખવાનું, બરાબર. એ વસ્તુ ખોટી પડે. પણ તમારે એવી રીતે યાદ રાખવાનું કે મારે બીન જે છે તે ક્રિયાપદ સાથે લખવાનું છે, બરાબર. ક્રિયાપદ પહેલાં લખવાનું છે. એટલે ન્યૂ મોબાઈલ હેડ ઓલરેડી બીન બોટ બાય, શીની જગ્યાએ શું લખાશે? હર. ઓકે. અ ન્યૂ મોબાઈલ હેડ ઓલરેડી બીન બોટ બાય હર, બરાબર. ચાલો પછી જુઓ, હી હેડ નોટ બ્રોટ ધ પેપર્સ, તે પેપર્સ લાવ્યો હતો નહીં. તો જો હવે અહીંયા વાક્ય અલગ શું છે કે નેગેટિવ છે. તો નેગેટિવ હોય તો વાક્યમાં શું ફરક પડે છે તે આપણે જોઈએ. તો જો અહીંયા ક્રિયાપદ શું છે? બ્રોટ. બ્રોટ એટલે લાવવું, તો શું લાવવાની વાત થાય છે? ધ પેપર્સ. એટલે આપણે પહેલાં ધ પેપર્સ લખીશું, પછી હેડ, પછી નોટ. ધ પેપર્સ હેડ નોટ, પછી પેસિવમાં કન્વર્ટ કરી એટલે બીન, પછી બ્રોટ, અને પછી બાય હિમ. ધ પેપર્સ હેડ નોટ બીન બ્રોટ બાય હિમ. ઓકે. અને જો અહીંયા પણ એ જ જોવાનું કે બીન જે છે તે ક્રિયાપદ સાથે જ આવે છે, બરાબર. નોટ આગળ આવી જાય, હેડ પછી એની સાથે નોટ લખી દેવાય, પછી બીન, અને પછી બ્રોટ, એટલે જે ક્રિયાપદનું ત્રીજું રૂપ છે તે. ચલો પછી જુઓ, વેન ધ ટીચર કેમ ધ સ્ટુડન્ટ્સ હેડ રિટર્ન ધ આન્સર્સ, બરાબર. જો હવે સમજો કે વેન ધ ટીચર કેમ, કે જ્યારે ટીચર આવ્યા ત્યારે, ધ સ્ટુડન્ટ્સ હેડ રિટર્ન ધ આન્સર્સ, ત્યારે વિદ્યાર્થીઓએ જવાબ લખી દીધા હતા, એમ કહેવાનો અર્થ એવો થાય. તો અહીંયા બે વાક્ય છે. એક વાક્ય જે છે તે સાદા ભૂતકાળનું છે, અને બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળનું છે. ખબર પડે છે ને, કારણ કે અહીંયા કેમ છે એટલે આપણે આ સાદો ભૂતકાળ છે. ટીચરને આવવાની ક્રિયા થઈ ત્યારે પહેલાં વિદ્યાર્થીઓએ જવાબ લખી નાખ્યા હતા, એટલે અહીંયા કેમ આ સાદો ભૂતકાળ છે, અને પછી હેડ રિટર્ન આ પૂર્ણ ભૂતકાળ છે. તો હવે માની લો કે બેઉ વાક્ય થઈ શકતા હોય તો બેઉને આપણે પેસિવમાં કન્વર્ટ કરવાના. પણ અહીંયા શું છે કે અહીંયા ક્રિયાપદ કેમ છે. કેમ એટલે ગતિદર્શક ક્રિયાપદ કહેવાય, એટલે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર થઈ શકે નહીં. એટલા માટે આપણે પહેલાં શું લખીશું? વેન ધ ટીચર કેમ, જે વાક્ય છે એને જેમ છે તેમ જ લખી દઈશું. પછી જુઓ, હવે આપણે ક્રિયાપદ શું છે અહીંયા? રિટર્ન. રિટર્ન એટલે લખવું. તો શું લખવાની વાત થઈ છે? ધ આન્સર્સ. એટલે પહેલાં આપણે શું લખી દઈશું? ધ આન્સર્સ. પછી હેડ આવવાનું છે, અને પછી પેસિવ છે એટલે બીન પણ આવશે. હેડ બીન. રાઇટનું ત્રીજું રૂપ અહીંયા રિટર્ન આપી દીધું છે, બરાબર. અને પછી બાય. હવે કરતા કોણ છે? સ્ટુડન્ટ્સ, એટલે બાય ધ સ્ટુડન્ટ્સ. ઓકે. એટલે આખું વાક્ય શું બન્યું કે વેન ધ ટીચર કેમ ધ આન્સર્સ હેડ બીન રિટર્ન બાય ધ સ્ટુડન્ટ્સ. ઓકે. ચાલો પછી જોઈએ, હુ હેડ વોન ધ વર્લ્ડ કપ. તો હવે આ વાક્ય પ્રશ્ન જ છે, બરાબર. અને પ્રશ્ન જ છે પણ પાછું કેવું છે? હુ એટલે WH ક્વેશ્ચન છે, બરાબર. હુથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો અહીંયા આપણે નિયમ ખબર જ છે, આપણે આગળ પણ આ રીતના વાક્ય જોયા છે કે જ્યારે હુથી પ્રશ્ન વાક્ય હોય, બરાબર, ત્યારે એને પેસિવમાં શું લખવું પડે? બાય હુમથી વાક્યની શરૂઆત કરવી પડે, બરાબર. એટલે જો પહેલાં બાય હુમ લખી દેવાશે, પછી હેડ. બાય હુમ હેડ ધ વર્લ્ડ કપ. જો ક્યાં કે વોન એટલે જીતવું, તો શું જીતવાની વાત થાય છે? ધ વર્લ્ડ કપ. તો ધ વર્લ્ડ કપ જે છે તે આપણા માટે ઓબ્જેક્ટ છે,
એટલે ઓબ્જેક્ટ પહેલાં આપણે હેડ લખીવાનું, બરાબર. બાય હુમ હેડ ધ વર્લ્ડ કપ, પછી પેસિવ છે એટલા માટે આપણે ક્રિયાપદ પહેલાં બીન લખવું પડે, એટલે બીન અને પછી વોન, એટલે બાય હુમ હેડ ધ વર્લ્ડ કપ બીન વોન, બરાબર. કે બાય હુમ હેડ ધ વર્લ્ડ કપ બીન વોન, કે ભાઈ વર્લ્ડ કપ કોના દ્વારા જીતવામાં આવ્યો હતો, બરાબર. એટલે બાય હુમથી અહીંયા વાક્યની શરૂઆત થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સની ચર્ચા કરી, બરાબર. એટલે આપણે અત્યાર સુધી લગભગ બધા જ ટેન્સ જે છે મેઇન ટેન્સીસ છે, 3 સિમ્પલ ટેન્સીસ, 2 કન્ટિન્યુ ટેન્સીસ અને 2 પરફેક્ટ ટેન્સીસ, એટલે ટોટલ 7 ટેન્સની આપણે વાત કરી, પ્લસ મોડલ એક્ઝિલરીઝ, બરાબર, એટલે કે હેલ્પિંગ વર્બ જે કહેવાય, સહાયકારક ક્રિયાપદો, એ દરેક ટોપિકની આપણે વાત કરી અને એની સાથે એના એક્ટિવ અને પેસિવના ફોર્મેશન પણ આપણે સમજ્યા છે, બરાબર. હવે આની અંદર તો આપણે ફક્ત વાક્ય જની ચર્ચા કરેલી, સેન્ટેન્સીસ જ આપણે જોતા હતા, પણ હવે આગળ આપણે એના જે પેરેગ્રાફ જે છે, એક્ઝામમાં તો તમને પેરેગ્રાફ જ પૂછવાના છે, તે પેરેગ્રાફની આપણે આગળ ચર્ચા કરીશું. પરંતુ એ પહેલાં તમારા માટે જરૂરી છે કે તમને બધા જ ટેન્સ જે છે એના એક્ટિવ અને પેસિવના ફોર્મેશન જે છે તે તમને સારી રીતે આવડતા હોય, મોડે આવડતા હોય, તો તમારા માટે જે પેરેગ્રાફને એક્ટિવ કે પેસિવમાં કન્વર્ટ કરવાનું કામ જે છે તે થોડું સહેલું થઈ જશે, બરાબર. તો એવું કહું કે તમે બધા જ ફરીથી આ જે વિડીયોઝ જે છે આગળના પણ દરેક ટેન્સના તે ખાસ રિપીટ કરજો અને કમ્પ્લીટ કરજો.